નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ કપાસના છોડને જરા ધ્યાનથી જુઓ. પાંદડા લીલા રહેવાને બદલે પીળા પડી ગયા છે અને ક્યાંક લાલ પણ થઈ ગયા છે. ક્યાંક ડાઘા પડી ગયા છે, એવા લાલ કલરના ટમકા પડી ગયા છે. નીચે પાંદડા પણ ખરવા લાગ્યા છે. એટલે હવે સવાલ એ છે કે આ કપાસને થયું છે શું? અને સમયસર ધ્યાન નહીં આપીએ તો નુકસાન કેટલું થઈ શકે એનો અંદાજો છે આપણને. કારણ કે અત્યારે ઓરવેલા કપાસમાં વધારે પડતું જોવા મળતું છે. ચાલો આપણે અત્યારે ખેતરમાં જઈને આની મુલાકાત લઈએ એટલે ખબર પડે. ભાઈ, કપાસમાં આવી તકલીફ દેખાય એટલે સીધું કાંઈ દવા છાંટી દેવી એવી ઉતાવળ ન કરવી. સૌથી પહેલાં છોડના પાંદડા અને આખા છોડને બરાબર રીતે જોવું. જો આ છોડમાં ઉપરના પાંદડા કરતાં નીચેના પાંદડા વધારે પીળાશ જોવા મળે છે. કેટલી જગ્યાએ નસોની વચ્ચેનો ભાગ પીળો દેખાય છે, તો જ્યારે કેટલીક જગ્યાએ પાંદડાની કિનારી સુકાયેલી અને બળેલી જેવી દેખાય છે. હવે બીજી વાત કે પાંદડામાં આવા છાંટા ડાઘ રંગ બદલાય પણ જોવા મળે છે. જો આવી પરિસ્થિતિ હોય તો આવા પાંદડા પણ ઉપરથી વળી જાય છે, ચીકાશ દેખાય છે, જીવાત દેખાય છે. છોડની પણ વધ અટકી જાય છે અને છોડ એકદમ રીતે ઉથડકવાનું, એટલે કે એમ છોડ એનો મૂળિયા મૂકી દે અને છોડ લાલ થઈ અને પાન બધાય ખરી જાય છે. ચૂસિયા જીવાતોની પણ તપાસ કરવી જરૂર છે. જો જીવાત દેખાતી ન હોય તો ભાઈ પછી આને પોષક તત્વોની ઉણપ હોય છે, જમીનમાં ભેજની પણ તકલીફ હોય છે, મૂળની સમસ્યા કે અન્ય રોગનું કારણ પણ હોઈ શકે. ખાસ કરીને કપાસના પાંદડામાં લાલ પડવા અને ખરવા લાગે ત્યારે ખેડૂત આખા ખેતરની સ્થિતિ જોવી જોઈએ. માત્ર એકાદ છોડ જોઈને નિર્ણય ન લેવો જોઈએ. એટલે ખેડૂત મિત્રો, આ બધું પાંદડા લાલ થવા અને કપાસને ઉથડકી જવું એનું શું કારણ હોય અને કઈ દવા છાંટવી અને કયું ખાતર નાખવું એ જાણવું હોય તો આપણા વિડીયોને લાઈક અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે આગલો વિડીયો આપણે આના વિશે બનાવશું. એટલે જય જવાન જય કિસાન. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં.